શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની સવારથી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ વડના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે. મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય. એટલે વટ સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. Subscribe now and press the bell icon. Never miss an update.